નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર પ્રેરિત મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે પણ નીટ કે જે પ્રવેશ પરીક્ષા છે તે અંગેના આ તાલીમ કાર્યક્રમ માટે રસાયણ વિજ્ઞાનની ટીમ સહિત હું શ્રી બી એ નાયક આપ સૌ સારસ્વત મિત્રોને અને વિદ્યાર્થી મિત્રોને આવકારતા આનંદ અનુભવું છું. અમારી ટીમ કહેતા આપણી ગુજરાત રાજ્યની શિક્ષણ વિભાગ અને રસાયણ વિજ્ઞાનની ટીમ કહેતા સર્વશ્રી આ તાલીમ કાર્યક્રમમાં કન્વીનર શ્રી પાનસુરિયા સાહેબ, શ્રી એનસી પંડ્યા સાહેબ, એમએલ શર્મા સાહેબ તેમજ ગુજરાત રાજ્યના તમામ લગભગ જિલ્લાઓમાંથી નામાંકિત તેમજ વર્ષોના અનુભવી એવા તમામ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા તજજ્ઞ સહિત આપણે રસાયણ વિજ્ઞાન માટે નીટમાં કઠિન લાગતી વિષય વસ્તુના કેવી રીતે જવાબો આપીશું, સમય બચાવીશું અને વિદ્યાર્થી મિત્રોને આપણે સૌ એકત્રિત થઈ તાલીમ આપીશું અને તૈયાર કરીશું એ બાબતના આજના આ કાર્યક્રમમાં શ્રી એનસી પંડ્યા સાહેબ કે જેઓ 28 વર્ષના અનુભવી છે, એમએલ શર્મા સાહેબ પણ 18 થી 20 વર્ષના એવા અનુભવી છે, પાનસુરિયા સાહેબ પણ 35 વર્ષનો બહોળો શિક્ષણનો અને નીટ અંગેનો ખૂબ જ અનુભવ ધરાવે છે. નીટ કહેતાની સાથે જ શું છે અને તેની પરીક્ષા પદ્ધતિ, તેનું પરીક્ષા માળખું, પ્રશ્નના બંધારણ તેમજ એ પ્રશ્નોને કઈ રીતે મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે અને પ્રશ્નપત્રમાં કઈ રીતે આપણે એટેન્ડ કરીશું, આ અંગે વિવિધ તકલીફો જે ઊભી થતી હોય છે તે તકલીફોનું નિવારણ કરવા માટે આપણા રસાયણ વિજ્ઞાનમાં જેટલા પણ એકમ છે, પ્રકરણો જે કહી શકીએ, તે તમામ પ્રકરણોમાં આપણે વિવિધ તજજ્ઞો દ્વારા એક પછી એક એકમને અહીં હાથ ધરીશું. પરંતુ આજની આ તાલીમ કાર્યક્રમની શરૂઆત આપણે પાનસુરિયા સાહેબને વિનંતી કરીશું કે સાહેબ આપ નીટ અંગે કંઈક વધુ પ્રકાશિત કરશો. શ્રી પાનસુરિયા સાહેબ. થેન્ક યુ નાયક સર. Nayak sir, Pandya sir, Sharma sir, thank you. And I wish the students to enjoy the journey of NEET competitive exam. જ્યારે કેન્દ્ર તરફથી ફરજિયાત નીટ દાખલ કરેલી છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રનું માળખું સામાન્ય રીતે કેવું હોય એનો અનુભવ ઓછો હોય છે. પ્લસ પ્રશ્નપત્રમાં કેટલી મુશ્કેલીઓ પડતી હોય છે. તદુપરાંત કયા પ્રશ્નને કેવી રીતે કેટલી ઝડપથી લેવાનો છે એ અંગેનું અમારા બધા તજજ્ઞ મિત્રોએ એક થોડુંક સાદું અને સરળ પ્રાથમિક દ્રષ્ટિએ અનુકૂળ આવે એવું પ્રશ્નપત્રનું માળખું આપેલું છે. તો અહીંયા જે પ્રોજેક્ટર સાઇટ ઉપર જે હું બતાવું છું એમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રેરિત સ્પર્ધાત્મક પરીક્ષા નીટ મેડિકલ પરીક્ષા છે, નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ. અચ્છા, હવે જે આ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય છે એમાં 3 સબ્જેક્ટ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. 3 સબ્જેક્ટની એક્ઝામ છે એ એકી સાથે આપવાની હોય છે. એમાં વચ્ચે કોઈ બ્રેક નથી હોતો. વિદ્યાર્થી પહેલાં ફિઝિક્સ એટેમ્પ કરી શકે અથવા કેમેસ્ટ્રી પણ એટેમ્પ કરી શકે, બાયોલોજી પણ એટેમ્પ કરી શકે અથવા અડધું બાયોલોજી એની પોતાની ઈચ્છા અનુસાર 3માંથી કોઈ પણ સબ્જેક્ટ એ પસંદ કરી શકશે. હવે જે પ્રશ્નપત્રનું માળખું છે નીટ પ્રેરિત જે આપેલું છે એમાં વિષય વાઇઝ બાયોલોજી વિષયના કુલ 90 પ્રશ્નો છે અને દરેક પ્રશ્ન છે એ 4 માર્કનો છે. એ હિસાબે બાયોલોજીનું જે વેટેજ છે એ 360 માર્કનું થશે. પછી કેમેસ્ટ્રીનો વિચાર કરીએ તો કેમેસ્ટ્રીમાં ટોટલ 45 ક્વેશ્ચન છે. દરેક ક્વેશ્ચન છે એ 4 માર્કનો છે. એ હિસાબે એનું વેટેજ છે એ 180 માર્ક્સનું થશે. ફિઝિક્સ છે એનું પણ માળખું કેમેસ્ટ્રીને લગભગ સમાન છે, 45 ક્વેશ્ચન્સ ઇચ ઓફ 4 માર્ક એન્ડ ટોટલ માર્ક્સ 180. હવે આ હિસાબે જોવા જોઈએ તો વિદ્યાર્થીઓએ ખાસ તૈયારી કર્યા પછીનું એનું જે
છેલ્લો એટેમ્પ છે એને કઈ જગ્યાએ ફોકસિંગ કરવાનું છે. તો અહીંયા તમે સ્લાઇડની અંદર જોશો તો ટોટલ 180 ક્વેશ્ચન છે. 180 ક્વેશ્ચન છે 3 કલાકની અંદર, એટલે કે એને 180 મિનિટની અંદર પૂરું કરવાનું છે. આ હિસાબે જોવા જઈશું તો એનો દરેક ક્વેશ્ચન છે એ ઓલમોસ્ટ એક ક્વેશ્ચન 1 મિનિટનો થશે. તો આ 1 મિનિટનો જે સમયગાળો છે એમાં વિદ્યાર્થીની પૂરેપૂરી ચકાસણી થવાની છે. સમયગાળો ઘણા બધા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને ઓછો લાગે કે 1 મિનિટ અપૂરતો છે, પણ પરીક્ષા છેલ્લે તો પરીક્ષા જ હોય છે. 1 મિનિટની અંદર એને ડ્યુરેશન આપેલો છે, તો બધાએ 1 મિનિટની અંદર પૂરો કરવાનો હોય છે. તો આ જે 1 મિનિટનો સમયગાળો છે એમાં વિદ્યાર્થીએ કેટલી તકેદારી રાખવાની છે. તો જ્યારે એને સમય ઓન કરવામાં આવે ત્યારે ખાસ કરીને એક તો ફૂલ આત્મવિશ્વાસ રાખવાનો. કોઈ પણ પ્રશ્ન વિચારતા કે એની પહેલાં જ્યારે તમારો આત્મવિશ્વાસ વધી જાય છે ત્યારે ઘણા બધા પ્રશ્નો જે છે કદાચ તમે મૂંઝવાતા હશો તો એ સરળ બની જશે. તો અમારી દૃષ્ટિએ જે કોઈ પણ પ્રશ્ન તમારે વિચારવાનો છે, અરે તો એમાં કેવી રીતે ઝડપથી જવાનું છે, તો એનો પહેલો પાયો અમે બધા તજજ્ઞ મિત્રોએ ખૂબ જ મથામણ કરી અને ગોઠવેલો છે. એનો ક્રમ કંઈક આવો છે. અહીંયા જે હું માર્કિંગ કરું છું અંડરલાઇનની અંદર, એમાં કોઈ એક સંજ્ઞાત્મક લખેલું છે RVOS અને CF. આ તમે 4 પદ જોઈ શકશો. તો હવે જે અહીંયા R લખેલું છે એ શું દર્શાવે છે, એટલે એવું કહે છે કે જ્યારે પ્રશ્નપત્રની શરૂઆત થાય ત્યારે વિદ્યાર્થી ઝડપથી જે તે પ્રશ્ન હશે એ R મતલબ રીડિંગ કરશે, ઝડપથી વાંચશે. વિદ્યાર્થી ઝડપથી વાંચે ત્યારે એને દરેકે દરેક બાબત અંદર ડેટા આપેલા છે એ સૂક્ષ્મ રીતે વેરીફાઈ કરતું જવાનું છે. પ્રશ્ન વાંચ્યા પછીનું એનું બીજું સ્ટેપ આવશે એ V મતલબ વેરિફિકેશન. હી વિલ ઓર સી વિલ વેરીફાઈ ધ 4 ઓપ્શન્સ. 4 ઓપ્શન્સ એને પ્રશ્ન વાંચ્યા પછી એના સંદર્ભમાં વેરીફાઈ કરવાના છે. 4 પ્રશ્નો વેરીફાઈ કરવા પછી એનું જે છે એ 4માંથી એક પ્રશ્ન OS ઓપ્શન સિલેક્શન, કરેક્ટ ઓપ્શન સિલેક્શન. વિદ્યાર્થીએ અહીંયા ખૂબ સાવચેત થઈ જવાની જરૂર છે, કારણ કે પ્રશ્ન વાંચ્યો એના આધારે એને 4 વેરિફિકેશન કર્યા 4 ઓપ્શન્સના, ત્યાર પછી 4માંથી કોઈ એને એક રાઈટ ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો છે. તો આ જે સિલેક્શન છે એ તમારું આખરી સિલેક્શન છે, જેના કારણે તમને 4 માર્ક મળી શકે છે અથવા તમે 5 માર્ક ગુમાવી પણ શકો છો. તો જ્યારે ત્રીજા પદ ઉપર જાઓ ત્યારે ખાસ ધ્યાન રાખી લો કે હું કોનું ઓપ્શન કોનો ઓપ્શન સિલેક્ટ કરું છું. ઓપ્શન સિલેક્ટ કરતી વખતે ઘણી વખતે તમારા મગજની અંદર દ્વિધા થશે કે આ 2 ઓપ્શન તો ખૂબ જ નજીક છે, આ 4 ઓપ્શન ખોટા છે, 3 ઓપ્શન સાચા છે, આવી અનેક સમસ્યાઓ આવશે. તો ખાસ કરીને જ્યારે 2 પ્રશ્નો તમને ખૂબ જ નજીક લાગતા હોય સાચા છે, તો 2 પૈકીનો એક જે સૌથી વન વિચ ઇઝ ક્લોઝેસ્ટ ટુ ધ કરેક્ટ આન્સર ઇઝ ટુ બી સિલેક્ટેડ. ઘણી વખતે એવું પણ પૂછે કે નીચેનામાંથી કયો પ્રશ્ન ખોટો છે, તો 4 ખોટા હશે, 3 ખોટા હશે એવું હશે, પણ એમાંથી જે સૌથી વધારે ખોટો છે તમારે એ સિલેક્ટ કરવાનો છે. એટલે જ્યારે તમે ત્રીજા સ્ટેપ ઉપર જાઓ છો ઓપ્શન કરેક્ટ સિલેક્શન, ત્યારે ખાસ ધ્યાન રાખી લેજો એ તમારો માર્ક ગુણ વધારવાનો છેલ્લો તબક્કો છે. પછી જે મેં 1 મિનિટની વાત કરેલી હતી એનું ચોથું સ્ટેપ છે રાઈટ ચોઇસ ફિલિંગ. એટલે OMR શીટ જે આપને આપેલી હોય એની અંદર જે સર્કલ આપેલું હોય એ ભરવાનું હોય છે. તો આ જે અમારા તજજ્ઞ મિત્રોએ 4 સ્ટેપ કરેલા છે એ ખૂબ જ અસરકારક છે કે રીડ ધ ક્વેશ્ચન્સ વેરી કેરફુલી, વેરીફાઈ ધ 4 ઓપ્શન્સ વેરી કેરફુલી એન્ડ સિલેક્ટ કરેક્ટ ઓપ્શન, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, એન્ડ ધેર આફ્ટર રાઈટ કરેક્ટ ચોઇસ ફિલિંગ. આ 4 મુદ્દાઓ જે અમે બતાવેલા છે અમારી દ્રષ્ટિએ એ વિદ્યાર્થીએ 1 મિનિટની અંદર પૂરો કરવાનો છે. એટલે જ્યારે તમે પ્રશ્ન વાંચો ત્યારે ખૂબ ઝડપથી વાંચો, 4 ઓપ્શન વાંચો ત્યારે પણ ખૂબ ઝડપથી વાંચો. ગમે તેમ કરીને 1 મિનિટ પસાર ન થવા દો. 1 મિનિટ પહેલાં તમે જે ક્વેશ્ચન વાંચેલો છે એટલો સમય તમે અન્ય ક્વેશ્ચન્સ માટે બચાવી શકો છો રાઈટ. અચ્છા, હવે જે અહીંયા અમે કેમેસ્ટ્રીની અંદર 4 ઓપ્શન્સની આવી વાત કરી, આવો નવો જે તમારો કોન્સેપ્ટ છે, તમારો વિચાર છે એ તમે અન્ય સબ્જેક્ટ જેમ કે ફિઝિક્સમાં પણ તમે આવી રીતે બનાવી શકશો. અમે 4 ઓપ્શન આપેલા છે, એવી ને એવી વસ્તુ છે એ તમે બાયોલોજીમાં પણ આવી રીતે જઈ શકશો રાઈટ. તો આ 4 સ્ટેપને હિસાબે અમે જઈશું તો તમારો જે સમય વેરી ઇમ્પોર્ટન્ટ ટાઈમ એ તમને
બચી શકશે. ઘણી વખત એવું થશે કે 4 ઓપ્શન સિલેક્ટ કરતાની અંદર તમને ડબલ માઇન્ડ થયો કે મને આમાંથી 4માંથી ડાઉટ છે, તો એ ક્વેશ્ચનને ઝડપથી છોડી અને અન્ય ક્વેશ્ચન ઉપર જતા રહો કે જ્યાં તમને 4માંથી એક કરેક્ટ ઓપ્શન ચોઈસ કરવાની છૂટ મળે છે. તો પહેલા રાઉન્ડની અંદર તમને જેટલા શક્ય હોય એટલા ફટાફટ આટલા ક્વેશ્ચન્સ આગળ નીકળી જાઓ. પછી તમે જે બચાવેલો છે, ડાઉટ કરેલા હતા થોડા ક્વેશ્ચન્સ, એમાં બીજો રાઉન્ડ લગાવો અને પછી તમે એમાં થોડુંક વિચારશો તો બની શકશે એવું કે એમાંથી પણ તમને અમુક કરેક્ટ ઓપ્શન સિલેક્શન છે એ મળી જશે. મારી દ્રષ્ટિએ જો વિદ્યાર્થી આ 4 સ્ટેપને ખૂબ જ સમજશે તો એને જે સમયની કિંમત છે, 1 મિનિટની અંદર 4 વસ્તુ, રીડ ધ ક્વેશ્ચન્સ, વેરીફાઈ ફોર ઓપ્શન્સ, સિલેક્ટ કરેક્ટ ઓપ્શન્સ અને ચોઇસ ફિલિંગ, વિધિન ધ 1 મિનિટ એને પૂરું કરવાનું છે. એ આ રીતે જો પહેલેથી જ એના માઇન્ડને આવી રીતે તૈયાર કરી રાખશે તો એને હું નથી માનતો કે છેલ્લે સમય ઘટ્યો આવા બધા પ્રશ્નો આવે છે, એનું નિવારણ આવી શકશે. થેન્ક યુ. હા, હવે સાચા અર્થમાં અત્યારે રસાયણ વિજ્ઞાનને કહેતા જ કેમિસ્ટ્રી, કે જે ગ્રીક ભાષાના અર્થથી થાય છે કે કિમિયાગરોનું શાસ્ત્ર, બરાબર સાહેબ? એટલે આપણે આપણા વિદ્યાર્થીઓને આપણી નીટની એક્ઝામમાં બેસવા માટે જ્યારે મોકલીએ છીએ અને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે, તો આપણે એવો એક એને કેમ કિમિયો ન બતાવીએ કે ઝડપથી, જેમ સાહેબે કીધું કે આવા આપણા 4 એમ છે કે પહેલાં રીડ કરી લેશે, પછી એ તે પોતે એમાંથી એનો વેરીફાઈડ કરશે, વેરિફિકેશન કર્યા પછી એનો ઓપ્શન જે છે સિલેક્ટ કરી અને પછી એને સર્કલ કરશે. હવે આપણા દરેક એકમમાં આપણે આવા જ કિમિયા બતાવવાના છે અને ત્યારે સાચા અર્થમાં એ કિમિયાગરોનું શાસ્ત્ર થશે. આપણી રસાયણ વિજ્ઞાનની ટીમ પાસે અત્યારે ઉપસ્થિત આ 4 તજજ્ઞ મિત્રો સહિત ઘણા બધા જિલ્લામાંથી, હમણાં અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે, સન્નિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ અને પાઠ્યપુસ્તક મંડળમાં પણ ટેક્સ્ટબુક રિવ્યુઅર રહી ચૂકેલા હોય તેવા ઘણા તજજ્ઞ શિક્ષક મિત્રો આપણી પાસે ઉપલબ્ધ છે. અને આપણે સૌ સાથે મળી અને સારસ્વત મિત્રો થકી આપણા જ વિદ્યાર્થી મિત્રોને આવા સારા કિમિયા, જેને કહેવાય ટેકનિક, એની ફોર્મ્યુલાઝ, એના કોઈ ઇક્વેશન હોય એ આપણે યુનિટ વાઇઝ બતાવીશું. આજનો યુનિટ શરૂ કરીશું આપણે શ્રીમાન પાનસુરિયા સાહેબ સાથે, અને તેમને ભણાવતા જોતા એ બહુ એક મોટી તકની વાત છે. એમને આપણે આજનો રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના એકમ 1 ધોરણ 11 અને એમાંનું એક તત્વ યોગમિતીય એ ટોપિક પર બ્લેકબોર્ડ પર ભણાવતા જોઈશું. નમસ્કાર. રસાયણ વિજ્ઞાનની અંદર કુલ 3 ટોપિક છે: ભૌતિક રસાયણ, અકાર્બનિક રસાયણ અને કાર્બનિક રસાયણ. ભૌતિક રસાયણની અંદર ખાસ કરીને રાસાયણિક ગણતરીઓ સંકળાયેલી હોય છે, જેને તત્વ યોગમિતીય કહે છે. તો તત્વ યોગમિતીય એ રસાયણશાસ્ત્રની અંદર સૌથી મજબૂત અને પાયાનો સિદ્ધાંત છે, જેમાં રાસાયણિક ગણતરીઓનો અભ્યાસ કરવામાં આવે છે. અચ્છા, તો રાસાયણિક ગણતરીનો અભ્યાસ કઈ રીતે કરવામાં આવે છે? તો કે કોઈ પણ પદાર્થ અથવા આપણે દળ લઈએ તો એ જે પદાર્થ છે એ અણુઓનો બનેલો હોય છે, અને અણુઓ જે છે એ એનાથી નાના ભાગ છે એ પરમાણુઓનો બનેલો હોય છે. અને આ જે પરમાણુઓ છે મુખ્યત્વે 3 ઘટકનો બનેલો હોય છે. એમાં નાના કણ જે છે એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. કોઈપણ પદાર્થની અંદર મુખ્યત્વે તત્વયોગમિતીયની અંદર આ વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે. પદાર્થના સંદર્ભમાં અણુઓમાંથી પરમાણુઓ અને પરમાણુઓના કેન્દ્રમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, આ 3 વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે. અચ્છા, તો રાસાયણિક ગણતરીની અંદર આપેલા પદાર્થમાં અણુઓની સંખ્યા કેટલી હશે, પરમાણુની સંખ્યા કેટલી હશે, અથવા તો તેમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે, ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે વગેરેની ગણતરીઓ પૂછાઈ શકતી હોય છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એવી ગણતરીઓ પૂછાતી હોય છે કે લગભગ 1 મિનિટની અંદર વિદ્યાર્થીઓ પૂરી કરી શકતા હોય છે. પહેલું એ ધ્યાનમાં રાખી લો કે એટલી બધી લાંબી અને મોટી ગણતરીઓ નીટની અંદર નથી હોતી. એટલે ગણતરીઓ છે જેટલી હોય એટલી તમારે એકદમ ઝડપથી અને ખાસ પતાવવાની હોય છે. તો પહેલી વસ્તુ લઈએ તો કે અણુઓ કોને કહેવામાં આવે છે અથવા અણુઓની ગણતરી કેવી હોય છે. પર્ટિક્યુલરલી ધારો કે તમને Ca3PO4 ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટનો એક અણુ આપેલો છે. કેલ્શિયમ ફોસ્ફેટનો એક અણુ તપાસશો તો એમાં માલુમ પડશે કે કેલ્શિયમ ફોસ્ફેટમાં એક અણુમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે. તો પરમાણુના સંદર્ભમાં ચર્ચા કરવા જઈએ તો
3 કેલ્શિયમના પરમાણુઓ છે, 2 ફોસ્ફરસના પરમાણુઓ છે અને 8 ઓક્સિજનના પરમાણુઓ છે. આ હિસાબે કુલ લેવા જઈશું તો ટોટલ તેમાં 13 પરમાણુઓ છે. એટલે એક ખૂબ સરળ પ્રશ્ન પૂછી શકશે કે કેલ્શિયમ ફોસ્ફેટના એક અણુમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી, અથવા ખાલી એટલું જ પૂછશે કેલ્શિયમના પરમાણુની સંખ્યા કેટલી, ફોસ્ફરસના પરમાણુની સંખ્યા કેટલી, ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી, અથવા તો કેટલા ટોટલ પરમાણુઓ છે. એટલે એક આ પ્રશ્ન બની શકશે. બીજો જે પ્રશ્ન બની શકશે એ આવશે આયનોના સંદર્ભમાં. કેલ્શિયમ ફોસ્ફેટના રાઈટ એક અણુમાં કુલ આયનો કેટલા પ્રકારના છે, તો તેના એક અણુમાં કેલ્શિયમના 3 મોલ આયનો છે અને 2 મોલ ફોસ્ફેટ આયનો છે. આ હિસાબે કુલ 5 મોલ ફોસ્ફેટ આયનો થશે. આ જે થઈ એ કેલ્શિયમ ફોસ્ફેટના એક અણુમાં માત્ર પાયાની વિગતો કે જે સામાન્ય ગણતરીઓ પૂછાતી હોય છે, અતિ સરળ પ્રકારના પ્રશ્નો. હવે જો આ પ્રશ્નને થોડોક ડિટેલમાં લઈ જવાનો હોય અથવા તો એને એપ્લાઇડ બનાવવાનો હોય તો પ્રાથમિક છે એને થોડુંક ગડબડ કરશે. અચ્છા, તો અણુની અંદર તમે જોશો તો રાઈટ કેલ્શિયમ ફોસ્ફેટના એક અણુમાં P4 અણુઓની સંખ્યા કેટલી બનશે, તો મૂળભૂત સૂત્રની અંદર 2 ફોસ્ફરસ પરમાણુઓ છે. અહીંયા તમને P4 માટેનો જવાબ માગેલો છે. P4ને સમતુલ્ય બનાવવા માટે જો તમે અહીંયા 1/2 લખશો તો બને સમતુલ્ય થઈ જશે. સમતુલ્યતા જાળવો ત્યારે એ નક્કી કરવાનું છે કે આને અચળ રાખવાનું છે અને આમાં જ ફેરફાર લાવવાનો છે. રાઈટ, તો કેલ્શિયમ ફોસ્ફેટનો એક અણુ એ P4 અણુના અડધાને સમતુલ્ય છે. ઓકે, પછી બીજો સવાલ પૂછે કે કેલ્શિયમ ફોસ્ફેટના એક અણુમાં O2 અણુની સંખ્યા કેટલી, તો O2 તરીકે આવશે. હવે આમાં જોશો તો કુલ 8 ઓક્સિજન પરમાણુઓ છે. 8 ઓક્સિજન પરમાણુને સરખા કરવા માટે અહીંયા 4 મૂકવા પડશે અને પરિણામે કેલ્શિયમ ફોસ્ફેટનો એક અણુ છે એ 4 ઓક્સિજન અણુને સમતુલ્ય છે. આ જે થઈ એની આણ્વિકતા. પછી બીજો પ્રશ્ન આવે છે કેલ્શિયમ. તો કેલ્શિયમ છે એ એક પરમાણુય છે એટલે એનો જવાબ જે છે અહીંયા લખેલો છે એનો એ જ રહેશે. રાઈટ, તો કોઈ એક તમને પદાર્થ આપેલો હોય તો એમાંથી સંવિત પ્રશ્નો એટલા બને, તેમાં પરમાણુઓ કેટલા પ્રકારના છે, તેની કુલ સંખ્યા કેટલી છે, તેમાં આયનો કયા કયા છે, તેની સંખ્યા કેટલી છે, તેમાંથી બનતા શક્ય અણુઓ અને તેની સંખ્યા. હવે ત્રીજી વસ્તુ આવશે ઓક્સિજન આવે છે ત્યારે ઓક્સિજન 2 સ્વરૂપે ઉદ્ભવે છે, O2 અને O3. ફરી પાછું અહીંયા એ પણ ધ્યાનમાં રાખી લો રાઈટ કે આ તો તમારે અચળ જ રાખવાનો છે. અહીંયા એવી રીતનો ફેરફાર કરો કે O3નો અણુ જે છે આને સમતુલ્ય બને. તો અહીંયા કુલ જે છે એ 8 ઓક્સિજન પરમાણુ બને છે. અહીંયા તમને O3 આપેલું છે તો એને સમતુલ્ય કરવા માટે જ્યારે તમે અહીંયા 8/3 લખશો તો બતાવશે કે કેલ્શિયમ ફોસ્ફેટનો એક અણુ એ ઓઝોનના 8/3ને સમતુલ્ય છે. તો આ જે થયું એ કેલ્શિયમ ફોસ્ફેટના એક અણુમાંથી અલગ અલગ પ્રકારના અણુઓ કેવી રીતે બની શકે, એક અણુમાંથી કેટલા પ્રકારના પરમાણુ બની શકે, કેટલા પ્રકારના આયનો બનાવી શકે. અચ્છા, હવે આ સિવાયનું ત્રીજું થોડુંક અગત્યનું એમાં લઈ જઈએ તો રાઈટ પહેલી વસ્તુ એ પૂછાશે કે આમાંથી કેલ્શિયમ ઓક્સાઇડના કેટલા અણુઓ બની શકશે. તો કેલ્શિયમ ઓક્સાઇડ 3 છે રાઈટ અને ઓક્સિજનના જે છે ટોટલ 8 છે. રાઈટ, તો જે લઘુત્તમ હોય એના પ્રમાણે તમારે લઈ જવાનું. એટલે એક અણુમાંથી શક્યતમ છે એ 3 કેલ્શિયમ ઓક્સાઇડ હું લઈ શકું. એવી રીતે તમને અન્ય આવી રીતે ગણતરીઓ P2O5 કેટલા રાઈટ CaO આવી રીતે અલગ અલગ પ્રકારના પૂછી શકે. તો કોઈ પણ એક અણુ આપેલું હોય ત્યારે આવા પ્રકારની સંવેદ સ્ટોકિયોમેટ્રી ગણતરીઓ પૂછી શકતા હોય. આ જે છે એ ખૂબ સામાન્ય કક્ષાનો પ્રશ્ન છે. એટલે વિદ્યાર્થીઓ તમે જ્યારે કોઈ પણ એક પદાર્થ લેતા હો ત્યારે 4 પ્રકારનું આવી રીતે એનાલિસિસ કરો કે આપેલા અણુમાં પરમાણુઓ કેટલા છે, તેના પ્રકાર કેટલા છે, તેમાં આયનો કયા કયા છે જો આયનિક પદાર્થ હોય તો, અને તેની સંખ્યા કુલ કેટલી છે. અચ્છા, એ જ પદાર્થ છે એને કોઈ અન્ય સ્વરૂપે જોવામાં આવે છે તો રાઈટ એમાંથી કોઈ અણુ શક્ય બનતા હોય તો એ અણુ અને અણુ સમતુલ્યતા જાળવી રાખો. અને ત્રીજું એમાંથી કોઈ અન્ય અણુ પણ ઉપસ્થિત થતા હોય તો એને પણ તમારે લેવાના છે. એટલે આ જે વાત થઈ એક અણુની અંદર. હવે સ્ટોકિયોમેટ્રી જ્યારે વાત આવે છે ત્યારે
સ્ટોક્યોમેટ્રી ખાસ કરીને કેટલા સંદર્ભની અંદર ચર્ચા થતી હોય. તો પહેલો મુદ્દો આવે છે સ્ટોક્યોમેટ્રી જે છે એ રાસાયણિક પદાર્થનો પાયાનો એકમ એટલે મોલ. એટલે મોલના સંદર્ભમાં આ બધી ગણતરીઓ પૂછી શકાય. પછી બીજો એના પછીનો જે છે એ જે તે ઘટક પરમાણુનું દળ કેટલું, આયનોનું દળ કેટલું, આ અણુનું દળ કેટલું, આ સંયોજનનું દળ કેટલું, એટલે દળના સંદર્ભની અંદર પણ આવી રીતે પૂછી શકાય. ત્રીજો મુદ્દો આવશે જે તે ઘટકો હોય એની સંખ્યા, એવોગેડ્રો અંકના આધારે. રાઈટ. તો આમાં કેલ્શિયમ પરમાણુની સંખ્યા કેટલી, ફોસ્ફરસ પરમાણુની સંખ્યા કેટલી, ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી, એવી રીતે પણ તમને આવી રીતે પૂછી શકે. ચોથો મુદ્દો છે જો આપેલો પદાર્થ વાયુરૂપ હોય તો તે વાયુનું ખાસ કરીને એસટીપીએ કદ કેટલું. દાખલા તરીકે આમાં તમે જોશો તો O2 અને O3 એ વાયુરૂપ પદાર્થો પણ મળી શકે છે. તો વાયુરૂપ પદાર્થો માટે એનું એસટીપીએ કદ કેટલું. ઓકે. ત્રીજી વસ્તુ આવે છે જો આ પદાર્થને દ્રાવણમાં નાખી અને તેનું દ્રાવણ બનાવવામાં આવે, રાઈટ, તો તેની સાંદ્રતા કેટલી બનશે. એટલે સાંદ્રતાના સંદર્ભમાં સ્ટોક્યોમેટ્રી પૂછેલી છે. ઓકે, રાઈટ. હવે ખાસ કરીને આ જ પ્રશ્નો જ્યારે લીધેલા છે અને એને થોડાક કઠિન બનાવવાના હોય તો એ વખતે આગળથી બીજો એક વધારાનો શબ્દ મૂકી દેશે. જે શબ્દ છે એ તેની શુદ્ધતાનો છે. દાખલા તરીકે એવું પૂછે કે 9% કેલ્શિયમ ફોસ્ફેટ શુદ્ધ છે તો તેમાં પરમાણુની સંખ્યા કેટલી, આયનોની સંખ્યા કેટલી, P4ની સંખ્યા કેટલી, COની અણુ સંખ્યા કેટલી, એટલે વગેરે આ બધું પણ 90%. તો આ તમે જે આગળની બધી ગણતરીઓ કરતા હતા એ વખતે 100% પદાર્થ શુદ્ધ છે એવું ધારીને લીધેલું હતું. તો 100% શુદ્ધતા નક્કી કર્યા પછી જો 100% આટલું હોય તો 90% કેટલું એવું પણ તમે ફેરવી શકો છો. પણ આવું જ્યારે આપેલું હોય ત્યારે સમજી લેવાનું કે પદાર્થ છે, પ્રશ્ન પૂછેલો છે એ થોડો કઠિન છે. દરેક વખતે વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખો કે જે તમને પ્રશ્ન આપેલો છે એ ખાસ કરીને તમારે એક જ મિનિટની અંદર સોલ્વ કરીને આપવાનો છે. એટલે ગણતરીઓ જેટલી બને એટલી એકદમ ટૂંકામાં ટૂંકી લઈ લેવાની. રાઈટ. ઓકે. અને પછી જે તે હોય એનો જવાબ તમારે લખવાનો. તો અહીંયા અત્યારે જે મેં પ્રયત્ન કરેલો છે એ એક કેલ્શિયમ ફોસ્ફેટ અણુના સંદર્ભમાં લીધેલો છે. અચ્છા, હવે એ સિવાયનો બીજો પદાર્થ તમને લીધેલો હોય, દાખલા તરીકે ખૂબ એક સરળ પદાર્થ લઈ લઈએ C6H12O6, દાખલા તરીકે ગ્લુકોઝ. તો હવે આ માહિતી લીધા પછી તમને ફટાફટ જાણવા મળશે કે ગ્લુકોઝના એક અણુમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી. સૂત્ર ઉપરથી તમે જોઈ શકશો 6. એમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી તો તમે જોઈ શકશો. રાઈટ. ઓક્સિજન પરમાણુની કેટલી સંખ્યા તો કે 6. રાઈટ. 12 હાઇડ્રોજન પરમાણુઓ, રાઈટ, અને 6 ઓક્સિજન પરમાણુ. તો સીધી પણ ગણતરી તમે આમાંથી કરી શકશો કે કુલ પરમાણુની સંખ્યા કેટલી. રાઈટ. એટલે એમાંથી આવશે ટોટલ 24. તો જેમ કેલ્શિયમ ફોસ્ફેટના સંદર્ભની અંદર મેં વાત કરેલી હતી કે આટલા પદાર્થો બને. ગ્લુકોઝ છે એ બિન આયોનિક છે તો આમાં પરમાણુઓ આવી શકશે, ભિન્ન પ્રકારના અણુઓ પણ બની શકશે, પણ ગ્લુકોઝના સંદર્ભની અંદર બિન આયોનિક પદાર્થ હોવાથી આયોનિક ગણતરી આવી શકશે નહીં. એટલે અહીંયા જે મેં આયોનિક ગણતરીનો પ્રશ્ન મૂકેલો છે એ ત્યારે જ બનશે કે જો આપેલો પદાર્થ આયોનિક ઘટકો ધરાવતો હોય તો જ. જો આપેલો પદાર્થ બિન આયોનિક હશે તો પરમાણુ, સમતુલ્ય અણુઓ કે સમતુલ્ય અન્ય સંયોજનો. આ સૂત્ર ઉપરથી તમે અન્ય સંયોજનો જોવા જશો તો ગ્લુકોઝના એક અણુમાં CO2 અણુની સંખ્યા કેટલી બની શકશે તો અહીંયા તમે જોઈ શકશો CO2, ઓક્સિજન ડબલ થઈ જાય છે, રાઈટ, અને કાર્બન 6 છે. ઓકે. પછી H2O અણુની સંખ્યા કેટલી છે તો પણ તમે જોઈ શકશો કે હાઇડ્રોજન 12 છે અને ઓક્સિજન 16 છે. એ આધારે જો તમારે નક્કી કરવું હોય તો ત્યાં તમે 6H2O મૂકી શકશો. ત્રીજી વસ્તુ જે છે એ કેટલીક વખતે કાર્બનિક પદાર્થોની અંદર એવું પણ બનતું હોય છે કે રાઈટ, એક કાર્બન સાથે પાણીના અણુઓ કેટલા જોડાયેલા છે. તો આ જે સૂત્ર છે એને તમે અલગ રીતે ફેરવવા જશો તો CH2O6 અને આ 6 બનશે. રાઈટ. તો અહીંયા જે આપણે વાત કરેલી હતી કાર્બન એટલે આ બનશે C6H6.
તો કાર્બનના એક પરમાણુ સાથે સૂત્રના આધારે તમે ચર્ચા કરવા જશો તો એક કાર્બનની સાથે એક H2O અણુ છે તો એનું જે સાપેક્ષ પ્રમાણ છે 1:1 છે. આ જે થઈ એ ક્વોલિટેટિવ વાત હતી. આ જ વસ્તુ છે એ તમને ક્વોન્ટિટેટિવની અંદર પણ પૂછી શકે. તો અહીંયા જે મેં વાત કરેલી હતી 1 મોલ ગ્લુકોઝમાં કાર્બનના મોલ કેટલા, 1 મોલ ગ્લુકોઝમાં હાઇડ્રોજનના મોલ, ઓક્સિજનના મોલ, કુલ મોલ કેટલા, શક્ય CO2નો મોલ કેટલા, શક્ય H2Oના મોલ કેટલા, 5 મોલ ગ્લુકોઝનું કુલ દળ કેટલું, 5 મોલ ગ્લુકોઝમાં ગ્લુકોઝના પરમાણુની સંખ્યા કેટલી, 5 મોલ ગ્લુકોઝમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી, આવી કેટલી બધી ગણતરીઓ બની શકશે. પણ જો તમારી પાસે પાયાનો સિદ્ધાંત હશે કે કોઈ એક પદાર્થ મને આપેલો છે એમાંથી હું કેટલી વસ્તુ મેળવી શકશો, જ્યારે તમે જાતે પ્રયત્ન કરી અને શીખવાનો પ્રયત્ન કરશો તો તમને અનેક વસ્તુઓ જોવા મળશે. તો જેમ કેલ્શિયમ ફોસ્ફેટનું લીધું, ગ્લુકોઝનું લીધું. અચ્છા, ઘણી વખતે તમને અણુ ખૂબ જ મોટો આપેલો હશે. દાખલા તરીકે Al2SO4 થ્રાઇસ કે 2SO4 24H2O. જ્યારે આવો મુદ્દો લીધેલો હશે ત્યારે તમારે નક્કી કરી લેવાનું કે પ્રશ્ન છે એ થોડોક કઠિન પ્રકારનો છે. તો આ સંયોજન તમે જોશો તો એમાં 2 ભિન્ન ક્ષારો રહેલા છે. એક પોટેશિયમ સલ્ફેટ અને બીજું એલ્યુમિનિયમ સલ્ફેટ, અને બંને ક્ષારોની સાથે પાણીના અણુઓ સંકળાયેલા છે. તો હવે જ્યારે આવો ત્રીજા પ્રકારનો પદાર્થ લીધેલો હોય ત્યારે આમાંથી તો અનેક નાના મોટા કોમ્પ્લેક્સ, સંકીર્ણ, સરળ MCQ બની શકશે. પહેલો સવાલ તમને જે દેખાશે એ કે 3 ભિન્ન સંયોજનોનું જે પ્રમાણ છે એ 1:1:24 છે. એટલે પહેલો સવાલ આ દાખી લો કે 3 ઘટકો છે, પોટેશિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ અને H2Oનું સાપેક્ષ પ્રમાણ કેટલું, તો 1:1:24 થશે. ત્રીજો મુદ્દો આવશે રાઈટ, તો કે એના 1 મોલ કે 1 અણુની અંદર SO4ની સંખ્યા કેટલી. તો પોટેશિયમ સલ્ફેટમાંથી જો તો 1 સલ્ફેટ છે, એલ્યુમિનિયમ સલ્ફેટમાંથી જોશો તો 3 સલ્ફેટ છે, એટલે કુલ મોલ સંખ્યા કે જે આવશે એ SO4-2 થશે. સામાન્ય રીતે જે નાની સંખ્યા હોય કે જે મોટી સંખ્યા એના પ્રશ્નો ઓછા પૂછાય. જે ખૂબ સરળ હોય આમાંથી જનરલી પોટેશિયમ ઓછું પૂછે, એલ્યુમિનિયમ ઓછું પૂછે, પણ સલ્ફેટ તમારે 2માંથી 1 લેવાનું છે એટલે થોડોક કઠિન પ્રશ્ન પૂછશે. તો હવે એલ્યુમિનિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, H2O તમે લીધેલું છે એ ફરી પાછું તમારે અહીંયા આવવું પડશે. એલ્યુમિનિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, H2Oના મોલ કેટલા, એનું દળ કેટલું, એની સંખ્યા કેટલી. અચ્છા, હવે એમાંથી રાઈટ કોઈ ઘટક સીધો વાયુરૂપ નથી રાઈટ, માટે STP વાયુનું કદ ના પૂછી કે, પણ જો એને દ્રાવણમાં ઉમેરી અને દ્રાવણનું કદ આપવામાં આવે તો તેની સાંદ્રતા પણ પૂછી શકાય. એટલે જે તમને ભિન્ન પદાર્થો આપેલા હોય એ પદાર્થો સ્ટોક્યોમેટ્રીની અંદર જ્યારે તમે આટલી વસ્તુ ચેક કરશો તો દરેકે દરેક પ્રશ્નો જેના જવાબ મળી રહેશે. મોલના સંદર્ભમાં ગણતરી, દળના સંદર્ભમાં ગણતરી, એવોગેડ્રો સંખ્યાની સંદર્ભમાં ગણતરી. જો આપેલો ઘટક વાયુરૂપ હોય તો ખાસ કરીને STP એ તેનું કદ કેટલું, અને જો તે પદાર્થને દ્રાવણમાં નાખી અને એનું દ્રાવણ બનાવવામાં આવે તો અલગ અલગ પ્રકારની સાંદ્રતાઓ કેટલી હશે રાઈટ. એ પાયાની ગણતરીઓ, જે ચેપ્ટરનું નામ આપેલું છે પાયાની ગણતરીઓ, એ પાયાની ગણતરીઓ આ છે. ઓકે, હવે ત્રીજી વસ્તુ ફરી પાછું K2SO4 L2SO4 ઉપર આવીએ ત્યારે રાઈટ, જ્યારે એમ પૂછે છે કે પોટેશિયમ સલ્ફેટના અણુઓને તપાવવામાં આવે ત્યારે ખાસ કરીને રાઈટ કોઈપણ પદાર્થને નીચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે એમાં જે વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન હોય એ દૂર થઈ જતું હોય છે. K2SO4 Al2SO4 થ્રાઇસ 24H2O જે છે રાઈટ, એ 24H2O તરીકે દૂર થઈ જશે બાષ્પના અણુઓ. તો હવે જે બાકી બચે છે એ આ જે પદાર્થ છે એ ઘન રેસિડ્યુ અવશેષ તરીકે રહેશે, અને પાણીના બાષ્પના અણુઓ છે એ બાષ્પ સ્વરૂપે નીકળી જશે.
તો આવા પ્રકારનો પ્રશ્ન છે એ ખૂબ જ કઠિન બનશે. ખાલી એટલું જ પૂછશે, પોટેશિયમ સલ્ફેટ અથવા તો આ જે પદાર્થ છે એનું રાસાયણિક નામ છે પોટાશ એલમ. એટલે જ્યારે 1 મોલ એલમને કે આટલા ગ્રામ એલમને રાઈટ સાધારણ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે મળતી નિપજો કઈ, તો કે એક ઘન હશે અને બીજી બાષ્પ હશે. ઘન હશે બાકી બચે એને રેસિડ્યુ અવશેષ કહેવાય, અને આ જે છે ને વાયુરૂપ ઘટક અથવા તો પાણી હશે તો આપણે એને બાષ્પ કહીશું. અચ્છા, હવે વાયુરૂપ ઘટક નીકળી ગયો તો બાકી જે પદાર્થ બચેલો છે એ પદાર્થનું ફરી પાછું અહીંયા આવશે. એટલે એકનો એક પદાર્થ હોય એમાંથી કેટલા બધા MCQ બનશે એ તમે આ 3 સંયોજનો ઉપરથી નક્કી કરી શકશો. અને જ્યારે પ્રશ્નો સોલ્વ કરવા બેસો ત્યારે ઓલમોસ્ટ આ 3 પ્રકારના સંયોજનો લીધા છે એમાંથી જ તમને મળી રહેશે કે આને નીચા તાપમાને ગરમ કર્યા પછી મળતા ઘન રેસિડ્યુના મોલની સંખ્યા કેટલી હશે, દળની સંખ્યા કેટલી હશે, એની સંખ્યા કેટલી હશે. વાયુરૂપ નથી માટે વાયુરૂપ કદ નહીં આવે. જો એને પાણીમાં ઓગળવામાં આવે તેની સાંદ્રતા કેટલી હશે. અચ્છા, હવે ત્રીજી વસ્તુ, 24 પાણીના અણુઓ નીકળી જાય છે તો કોઈ પણ પદાર્થને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે જેટલા ઘટકો વાયુ સ્વરૂપે બહાર નીકળી જતા હોય તેટલું તેના દળમાં ઘટ આવશે. રાઈટ, તો 24 પરમાણુઓ જે H2O છે, 24 H2O અને એકનું દળ છે 18 છે, એ ગુણાકાર કરી અને જેટલું દળ આવે એટલું દળ એના કુલ દળમાંથી નીકાળી દેશો તો એટલું દળ ઘટ આવશે. બાકી જે દળ વચ્ચે H2O અને એમાંથી દૂર કરશો તો તમને ઘન પદાર્થનું બાકી રહેતાનું દળ મળશે. અથવા તો બાષ્પ સ્વરૂપે દૂર થતા પદાર્થનું દળ કેટલું હશે. દરેક વખતે જ્યારે કોઈ એક ગણતરી આવે ત્યારે તમારી પાસે આ જે 5 વસ્તુઓ છે પાયાનો સંકલ્પ એ તો હોવો જોઈએ. મોલના સંદર્ભમાં પૂછી શકે, દળ, સંખ્યા, કદ અને સાંદ્રતા. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે STPA કદ આપવાને બદલે અધર દેન STP કન્ડિશન પણ વાપરે. અધર દેન STP કન્ડિશન વાપરે ત્યારે આપણી પાસે એક વાયુ અવસ્થા સમીકરણ છે PV = nRT, અને આ સૂત્રને જો તમે કરતા બનાવશો તો V = nRT/P આવું આપેલું છે. પણ જ્યારે આટલી બધી કઠિન ગણતરીઓ પૂછાતી હોય ત્યારે સામાન્ય રીતે એમાં જે આવતા પદ છે એ પદ લગભગ એકબીજા સામે સરળતાથી કેન્સલ થતા હોય એવા મૂલ્યો આપેલા હોય, અને પરિણામે ગણતરી મોટી છે પણ એમાં દાખલ થતા પદ ઘણા બધા નાના હોવાથી આ ગણતરી એક સામાન્ય કક્ષાની થઈ જતી હોય છે. એટલે જ્યારે તમને વાયુરૂપ પદાર્થ આપેલો હોય તો ખાસ કરીને તેનું કદ 2 રીતે મળશે. એક STPA અને બીજું અધર દેન STP. STP ના આપેલું હોય તો તમારે PV = nRT વાપરીને આ રીતે લઈ લેવાનું. પણ જ્યારે PV = nRT વાપરવાનું આવશે ત્યારે બહુ ધ્યાન રાખે લોકો એમાં આવતા પદની ગણતરીઓ એકબીજા સામે સરળતાથી કેન્સલ થઈ જાય એવી હશે. તદુપરાંત આ સૂત્રની અંદર જે એક સાર્વત્રિક અચળાંક R આવે છે, રાઈટ. અચ્છા, તો હવે આરના તો ઘણા બધા ભિન્ન ભિન્ન મૂલ્યો છે, તો એ ભિન્ન ભિન્ન મૂલ્યો પૈકીનું તમે કયું મૂલ્ય સિલેક્ટ કરશો એ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. તો આરના અનેક અચળ મૂલ્યો પૈકી તમને જે 4 ઓપ્શનમાં આપેલા હોય, દાખલા તરીકે તમને એનું દબાણ પૂછેલું છે, દબાણ 12માં પૂછેલું હોય તો આરનો એકમ છે એ 12ના સંદર્ભમાં એનું મૂલ્ય દાખલ કરો. દાખલા તરીકે દબાણ P તમને વાતાવરણમાં પૂછેલું છે તો આરનું મૂલ્ય વાતાવરણ એકમમાં આવતું હોય ત્યાં પસંદ કરો. તો અહીંયા ક્વેશ્ચન એરાઇઝિસ ઇઝ ધ પ્રોપર સિલેક્શન ઓફ ગેસ કોન્સ્ટન્ટ R. વાયુ અચાનકનું મૂલ્ય અનેક સંભવિત એકમો પૈકી સામાનું છે એ. તો જે અત્યારે મેં ટોપિક લીધેલા છે એ ખાસ કરીને એકવાર હજુ ઝડપથી બોલી જાવ તો કોઈ પણ ખાસ કરીને પદાર્થ કે દળ હોય એ અણુઓનો બનેલો હોય. પહેલો પ્રશ્ન એ પૂછી શકે કેટલા અણુ હોય, કેટલા આ હોય. અણુઓને તમે નાનું વિભાજન કરશો તો એમાંથી પરમાણુ પણ બની શકે. અણુઓના પ્રશ્ન બદલે એ પરમાણુ, કેટલા પરમાણુ છે આ છે. પરમાણુમાંથી પણ બહાર નીકળશે તો એને અતિ સૂક્ષ્મ કણોમાં જવું હોય તો પ્રોટોનની સંખ્યા કેટલી, ન્યુટ્રોનની સંખ્યા કેટલી, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને આ સૂક્ષ્મ કણોની વાત આપેલી હશે ત્યારે તમને જે આપેલો અણુ હશે એ ખૂબ જ નાનો હશે. ખૂબ જ નાનો અણુ મતલબ CO2 અણુ આપેલો હોય, H2O નો અણુ આપેલો હોય, CH4 નો અણુ આપેલો હોય, ત્યારે
અણુ જે છે એકદમ નાનો કરી નાખેલો છે, કારણ કે ગણતરી મોટી થતી જાય છે. એટલે જેમ ગણતરીનું કદ મોટું થશે એમ આપેલો પદાર્થ હશે એ નાનો બની જશે. કેલ્શિયમ ફોસ્ફેટની અંદર જો તમે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન ગણવા જશો તો સામાન્ય રીતે નીટનો જે 1 મિનિટ 1 ક્વેશ્ચનનો જે રેશિયો છે એ વાયોલેટ થશે, પરિણામે એ વખતે જે છે રાઈટ ખાસ કરીને આવો અણુ એવોઇડ કરશે. એ વખતે ખૂબ જ નાના અણુઓ લીધેલા છે કે જેમાં તમે ઇલેક્ટ્રોનની કે પ્રોટોનની સંખ્યા સીધી રાઈટ વિધાઉટ કોઈ પણ ગણતરી કર્યા વગર સીધી તમે બોલી શકશો. એટલે જ્યારે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન લીધેલું હોય ત્યારે, હવે જ્યારે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની વાત આવે છે ત્યારે અનેક વખતે મને અનુભવ થયેલો છે કે વિદ્યાર્થીઓ કઈ બાબતની અંદર ભૂલ કરે છે, તો ખાસ કરીને એમાં ન્યુટ્રોનની ભૂલ થતી હોય છે. ન્યુટ્રોનની ભૂલ કયા સંદર્ભમાં થાય છે તો એ વાત કરીએ તો રાઈટ ન્યુટ્રોનની અંદર ખાસ કરીને હાઇડ્રોજનના 3 ઘટકો લઈશું. એમાંનો એક જે છે 1H1 પ્રોટિયમ, બીજો જે ઘટક છે 1H2 જેને આપણે ડ્યુટેરિયમ કહીએ છીએ, ત્રીજો જે ઘટક છે એ 1H3 જેને આપણે ટ્રિટિયમ કહીએ છીએ અને ડ્યુટેરિયમ કહીએ છીએ. સામાન્ય રીતે પેપર સેટરને જ્યારે ખૂબ સરળ પ્રશ્ન પૂછીને તમને મૂંઝવવાનો સવાલ આવશે ત્યારે આવા નાના પ્રશ્નો લેતા હોય. જો તમે પ્રોટિયમનું એનાલિસિસ કરશો તો એનો પરમાણુ ક્રમાંક 1 છે, એટલે એમાં પ્રોટોનની સંખ્યા 1 જ આવશે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 આવશે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા ચેક કરવા જશો તો 0 છે. વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ભૂલ કરે છે. જ્યારે હાઇડ્રોજન આપેલું હોય ત્યારે પણ એવું સમજે છે કે હાઇડ્રોજનના ન્યુક્લિયસની અંદર એક પ્રોટોન છે અને એક ન્યુટ્રોન છે. હકીકતમાં હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં એક જ પ્રોટોન છે, ન્યુટ્રોનની સંખ્યા 0 છે. અને સાથે સાથે એ પણ એટલું ધ્યાન રાખો કે તમે જ્યારે ન્યુટ્રોનની સંખ્યા 1 લઈને ગણો છો એની ગણતરીથી પણ તમને એક ઓપ્શન આપેલો હોય અને પરિણામે એ ઓપ્શન સિલેક્ટ કરવા માટે તમે લલચાવો છો. તો જ્યારે ખૂબ જ સરળ પ્રશ્ન પૂછેલો હોય ત્યારે મનમાં એટલું તો માનસિક રીતે નક્કી કરી જ લેવાનું કે મને કન્ફ્યુઝ કરેલો છે. ઓકે, પછી જ્યારે ડ્યુટેરિયમની વાત આવે ત્યારે ડ્યુટેરિયમની બાબતમાં કઈ રીતે તમને કન્ફ્યુઝ કરી શકે. ખાસ તો મોટાભાગના પ્રશ્નોની અંદર આ જ પૂછેલું હોય કે એવું પૂછેલું છે કે CH4 અણુમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી. એટલે વિદ્યાર્થી સીધું એવું કહે છે કે કાર્બનની અંદર એનો પરમાણુ દળાંકને આપી દીધો હોય એમાં 6 ન્યુટ્રોન છે અને હાઇડ્રોજનની અંદર 4 છે, કારણ કે એના મગજમાં એક જ ખાતરી છે કે એક ન્યુટ્રોન એક પ્રોટોન છે. એટલે એનો જે જવાબ આવશે ક્ષતિવાળો એ આવશે 10નો. હકીકતમાં પ્રોટિયમ છે એમાં એક પણ ન્યુટ્રોન નથી, પરિણામે એનો જે વાસ્તવિક જવાબ આવશે એ 6 આવશે. ઓકે, અચ્છા, હવે જ્યારે તમને ડ્યુટેરિયમના સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે રાઈટ એની અંદર પ્રોટોનની સંખ્યા તો એક જ રહેશે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એક જ રહેશે રાઈટ, પણ ન્યુટ્રોનની સંખ્યા 1 આવે છે. તો જ્યારે એક આવતું હોય તો આવી ગણતરીથી વિદ્યાર્થી ટેવાયેલો છે, તો તમને અહીંયા આના સંદર્ભમાં નહીં કન્ફ્યુઝ કરે તો ત્યાં તમને સંયોજનના સંદર્ભમાં કન્ફ્યુઝ કરશે રાઈટ. તો ખાસ કરીને જેને તમે H2O પાણી કહેતા હતા એમાં હાઇડ્રોજનની જગ્યાએ તમને D2O આપી દેશે એટલે બની જશે હેવી વોટર, ભારે પાણી. તો અહીંયા ગણતરીનો જવાબ સહેલો હતો જેમાં તમે ભૂલ નથી કરતા, એને બદલે પ્રશ્ન એને કઠિન બનાવી દીધો કે ભારે પાણીમાં પ્રોટોનની સંખ્યા કેટલી, ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓલમોસ્ટ પ્રોટોનની સંખ્યામાં વિદ્યાર્થીનો જવાબ સાચો પડતો હોય, કન્ફ્યુઝ થતા નથી. ઇલેક્ટ્રોનના સંદર્ભમાં પણ વિદ્યાર્થીઓ સાચા પડતા હોય રાઈટ, એમાં કન્ફ્યુઝ થતા નથી. બટ ઇન કેસ ઓફ ધ કેલ્ક્યુલેશન્સ ઓફ ન્યુટ્રોન, પર્ટિક્યુલરલી ઇન કેસ ઓફ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ એન્ડ ટ્રિટિયમ રાઈટ, આવી ભૂલો થતી હોય છે. તો અહીંયા જ્યારે એકની ગણતરી છે એટલે વિદ્યાર્થી ભૂલ નહીં કરે, તો એને બદલે તમને અહીંયા સંયોજનની અંદર ભૂલ કરશે. ત્રીજી વસ્તુ જે આવે છે એની ટ્રિટિયમની આવે છે. તો ટ્રિટિયમના ન્યુક્લિયસની અંદર પણ તમે જોશો તો પ્રોટોન 1 છે, ઇલેક્ટ્રોન પણ 1 છે અને ન્યુટ્રોનની સંખ્યા 2 છે. તો હવે પેપર સેટર પાસે અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે સૌથી કઈ બાબત ઉપર નજર કરશે કે જ્યાં તમે કન્ફ્યુઝ થાવ. તો પહેલી વસ્તુ તો તમને હવે આમાં ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન એવું નહીં પૂછે કે જેમ અહીંયા મેં D2 પૂછ્યું એની જગ્યાએ તમને T2Oનું સૂત્ર કરીને એવું પણ જનરલી નહીં પૂછે. તો જ્યારે ટ્રિટિયમની બાબતમાં આવશે ત્યારે સીધો સવાલ એવો પૂછશે
કે સામાન્ય પાણી, ભારે પાણી અને T2ઓમાંથી પાણી બનાવવામાં આવે તો ત્રણે ત્રણમાં ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો? તો અહીંયા જે આવશે 0 આવશે, અહીંયા જે આવશે 1 આવશે અને અહીંયા જે આવશે 2 આવશે. ખૂબ પૂછાતો પ્રશ્ન તો તમે અનેક જગ્યાએ વાંચેલો હશે, રાઈટ, કે T2ઓમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, પ્રોટોનની સંખ્યા કેટલી, પણ છેલ્લે એને જ્યારે પ્રશ્ન સરળ બનાવે ત્યારે સામાન્ય રીતે આવી રીતનું પૂછતા હોય છે કે જે ચલિત પદ હોય, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ત્રણની અંદર જોશો તો એ ઓલમોસ્ટ સરખા છે. ચલિત પદ છે ઇઝ ઇન કેસ ઓફ ન્યુટ્રોન 0, 1, 2 and 3. એટલે ત્યાં તમને કન્ફ્યુઝ કરી શકશે. એટલે એક વાત થઈ આઇસોટોપ્સની. તો જ્યારે આવી સામાન્ય ગણતરીઓ નહીં પૂછે ત્યારે એ આઇસોટોપ્સ ઉપર જશે. આઇસોટોપ્સની અંદર ખાસ કરીને પ્રોટોનની સંખ્યા સરખી હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. અચ્છા, એના પછીના ચોથા પ્રકારનો જે MCQ આવે છે, રાઈટ, કે જેમાં તમને પેપર સેટર કેટલી અલગ અલગ રીતે પૂછી શકશે. તો એમાં જે ખાસ કરીને, રાઈટ, આયનિક પદાર્થની ગણતરી. આયનિક પદાર્થની અંદર કેવી રીતનું પૂછશે? સામાન્ય રીતે ધારો કે તમને એવું પૂછેલું છે કે N3 નેગેટિવ આયોન, રાઈટ, માત્ર આટલો ખૂબ સહેલો પ્રશ્ન છે. N3 નેગેટિવ આયનની અંદર એવું પૂછશે કે પ્રોટોનની સંખ્યા કેટલી, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, ન્યુટ્રોનની સંખ્યા કેટલી. તો જ્યારે આવો પ્રશ્ન આવે છે ત્યારે ઘણા બધા બહુ સહેલો લઈ લેતા હોય છે, પણ એના માટે જે સવાલ ઊભો થાય છે એ ન્યુટ્રોનનો જ થાય છે. અચ્છા, હવે પ્રોટોન જે છે પરમાણુ ક્રમાંક 7 છે, એટલે પ્રોટોનની સંખ્યા 7 છે. ઇલેક્ટ્રોનમાં સ્ટુડન્ટ્સ લિટલ બીટ કન્ફ્યુઝ થશે. એનો પરમાણુ ક્રમાંક 7 છે, એટલે N પરમાણુ પાસે 7 ઇલેક્ટ્રોન તો હતા જ, તદુપરાંત એને 3 ઇલેક્ટ્રોન મેળવેલા છે. એટલે એની પાસે જે સંખ્યા થશે 7 + 3 = 10. તો આગળના જે કેસમાં આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા ઓલમોસ્ટ સમાન રહેતી હતી. એટલે જ્યારે પરમાણુ તટસ્થ હશે, એના અન્ય સ્વરૂપો લેવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા સરખી રહેશે, પણ અહીંયા પરમાણુમાંથી એનો આયન બનાવેલો છે, રાઈટ, તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાશે. ઓકે, હવે વાત આવે છે ન્યુટ્રોનની. તો ખાસ કરીને સૌથી મૂંઝાતો પ્રશ્ન કે પરમાણુ દળ તો આપેલું નથી, મારે ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે નક્કી કરવી? આ સૌથી કન્ફ્યુઝ થતો અને મોસ્ટ કોમ્પિટિટેબલ ક્વેશ્ચન છે. તો જ્યારે તમને પરમાણુ દળ નથી આપેલું ત્યારે એક આવું એઝ્યુમ કરવામાં આવે છે કે એમાં જેટલી પ્રોટોનની સંખ્યા છે એટલી જ ન્યુટ્રોનની સંખ્યા છે. તો એ વખતે એવું એઝ્યુમ કરી લેવાનું કે એનું એઝ્યુમ્ડ અપેક્ષિત દળ છે એ 14 છે, પરિણામે એમાં ન્યુટ્રોનની સંખ્યા પણ 7 હશે. પણ ધારો કે એને બદલે પેપર સેટરે ત્યાં N15 કરી દીધું તો તમારે 14 ધારવાનું નથી. તો જે આપેલું એ આધારે ગણતરી કરવાની છે. અરે, તો આ 15 આપેલું છે એ કુલ પ્રોટોન અને ન્યુટ્રોનના કણોનો સરવાળો છે. એમાંથી તમે 7 પ્રોટોન નીકાળી દેશો તો એ વખતે જે આનો જવાબ આવશે એ આવશે 8. તો અહીંયા જે મેં આજે આ ખાસ વિશિષ્ટ ગણતરી બતાવી એમાં ધ્યાન રાખી લો કે જ્યારે તમને પરમાણુ દળાંક નથી આપેલો, રાઈટ, તો એ વખતે તમારે કેવી રીતે નક્કી કરવાનું? તો પરમાણુ ક્રમાંકને સમતુલ્ય લઈ અને એના આધારે તમારે જવાબ ગણવાનો છે. ઓકે, હવે એના પછીનો બીજો એક સવાલ આપેલો છે કેલ્શિયમ 2 પોઝિટિવ. પહેલું ઉદાહરણ જે મેં લીધેલું હતું એ સરળતમ નાઇટ્રાઇડ આયનનું હતું. બીજું ઉદાહરણ હતું એ હું ધન આયનનું લઉં છું. ધન આયનની અંદર પણ તમને સમજો કે એનો પરમાણુ ક્રમાંક આપી દીધો છે. તો સીધું તમે એક બાબત તો બતાવી શકશો કે પ્રોટોનની સંખ્યા 20 છે. હવે માત્ર ઇલેક્ટ્રોનની, તો ધન આયન ઇઝ એ લોસ ઓફ ઇલેક્ટ્રોન એવું સમજી લો. ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં ફેરવાઈ જતો હોય તો એની પાસે પોતાના 20 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા, એટલે એમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે એ આવશે 18. હવે વાત આવે છે ફરી પાછી જે મેં કીધું એમ ન્યુટ્રોનની. તો અહીંયા પ્રાસનિક કે પેપર સેટરે એને તમને પરમાણુ દળાંક આપેલો નથી. જ્યારે નથી જ આપેલો તો સમજી લેવાનું કે એનું પરમાણુ દળાંક ન્યુટ્રોનની સંખ્યા 20 હશે, પ્રોટોન 20 થયા, બંને ભેગા મળીને 40 થશે, એટલે ન્યુટ્રોનની સંખ્યા પણ આમાં 20 થશે. અચ્છા, હવે જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે અનેક
સ્ટેટની કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મેં જોયેલો છે કે કેલ્શિયમ આયનની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન પૈકીના કયા બે કણોની સંખ્યા સમાન છે? તો અહીંયા તમારો જવાબ બનશે પ્રોટોન અને ન્યુટ્રોન. ત્યારબાદ ત્રીજા પ્રકારનો જે પદાર્થ આવે છે એ થોડોક એનાથી લઈશું તો રાઈટ એને સંકીર્ણ આયન સ્વરૂપે જોવામાં આવે. દાખલા તરીકે સાયનાઇડ આયન. તો સાયનાઇડ આયનની અંદર બે અલગ અલગ પ્રકારના તત્વોમાંથી ઋણ આયન બનાવેલો છે. અને આગળનો જે આપણે લીધેલું હતું નાઇટ્રાઇડ આયન અને કેલ્શિયમ આયન, તો આ જે બધા હતા એ તાત્વિક આયન હતા, એક જ પરમાણુમાંથી બનેલા આયનો છે, તો એને તાત્વિક આયનો કહેવાય. એક કરતાં વધારે પરમાણુથી બનેલો હોય એને ખાસ કરીને સંકીર્ણ આયન કહેવાય. તો સંકીર્ણ આયનની અંદર જ્યારે પ્રોટોન ન્યુટ્રોનને પાયાના ઘટકોની સંખ્યા પૂછે ત્યારે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 લેતા એના હિસાબે એમાં પ્રોટોનની સંખ્યા કાર્બનમાંથી 6 આવશે. નાઇટ્રોજન પરમાણુનો ક્રમાંક 7 હોવાથી નાઇટ્રોજનનું કન્ટ્રીબ્યુશન 7 આવશે, માટે એમાં પ્રોટોનની સંખ્યા આવશે 13. ઓકે, પછી ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા જઈશું ત્યારે રાઈટ કાર્બનના પોતાના 6 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનના પોતાના 7 ઇલેક્ટ્રોન પ્લસ ઋણ આયન ઇઝ એ ગેઇન ઓફ ઇલેક્ટ્રોન. કોઈ પણ જગ્યાએ ઋણ આયન બને તો તેના તટસ્થ ઘટકોએ જેટલો ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન મેળવેલા છે એવું સમજવાનું. એટલે કાર્બનના 6, નાઇટ્રોજનના 7 પ્લસ બંને મળીને 1 ઇલેક્ટ્રોન મેળવેલો છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 14. અચ્છા, હવે જો તમારે સીધો નિર્ણય લેવાનો હોય તો આમાં કાર્બનનું દળાંક નથી આપેલું, નાઇટ્રોજનનું દળાંક નથી આપેલું, તો એમાં જ્યારે તમે ન્યુટ્રોનની સંખ્યા લેવા જશો તો સીધી જ આ જ આવશે. કાર્બનના ન્યુક્લિયસમાં 6 ન્યુટ્રોન છે અને 7 નાઇટ્રોજનમાં છે, એ હિસાબે સીધી 13 આવી રીતે થશે. તો સંકીર્ણ આયનની અંદર પણ સંકીર્ણ ઋણ આયન, એવી રીતે સંકીર્ણ ધન આયન પણ પૂછાતું હોય છે. દાખલા તરીકે ધારો કે તમને આ પૂછેલું છે NO2 પોઝિટિવ ધન આયનની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા. તો ઝડપથી બતાવી દો કે નાઇટ્રોજનના જે છે એ પ્રોટોનની સંખ્યા આવશે પરમાણુ ક્રમાંક 7, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 અને 2 છે રાઈટ, એટલે એના થશે 16, એટલે ટોટલ થશે 23. ઇલેક્ટ્રોનની સંખ્યા જોશો તો નાઇટ્રોજનના 7, એક ઓક્સિજનની પાસે 8 છે એટલે એના થશે 16, પ્લસ અહીંયા સંકીર્ણ ધન આયન બનાવેલો છે, મતલબ એવો થશે કે નાઇટ્રોજન અને 2 ઓક્સિજનને ભેગા મળીને 1 ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. તો અહીંયા જે છે રાઈટ એ બે ટોટલમાંથી એક માઇનસ કરવામાં આવશે, એટલે જે 23 હતો એને બદલે થઈ જશે 22. તો આ જે થયું એ સંકીર્ણ ઋણ આયન, આ જે થયું સંકીર્ણ ધન આયન. કેટલીક વખતે કઠિનતાનું મૂલ્ય જાળવવા માટે પેપર સેટર છે એ અમુક જગ્યાએ પ્રશ્નો સરળ હોવાને બદલે થોડા કોમ્પ્લેક્સ બનાવશે. કોમ્પ્લેક્સ બનાવવા માટે શું કરશે તો તમને જે અણુ કે આયન કે ઘટક આપેલો છે એમાં પરમાણુ સંખ્યા વધારી દેશે. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટ છે CaCO3, તો એવું પૂછે કે કેલ્શિયમ કાર્બોનેટના બરાબર પ્રોટોનની સંખ્યા કેટલી. તો અહીંયા તમારે જે એઝ્યુમ કરવાનું છે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે, કાર્બનનો 6 છે અને ઓક્સિજનનો 8 છે. આ હિસાબે તમે જે મેં ઉપર મુજબ સમજાવ્યું એવી રીતે લેશો તો કેલ્શિયમમાં પ્રોટોનની સંખ્યા જે છે એ 20 આવશે, કાર્બનમાં જે પ્રોટોનની સંખ્યા છે 6 આવશે રાઈટ, અને ઓક્સિજનમાં 1માં 8 છે એ હિસાબે 24 થશે, અને પરિણામે જે મળશે એ તેમાં પ્રોટોનની સંખ્યા મળશે. એટલે જ્યારે પ્રશ્ન થોડો કઠિન બનાવવાનો છે ત્યારે અણુ સંખ્યા થોડીક મોટી બનાવશે, એમાંથી પૂછશે પ્રોટોનની સંખ્યા કેટલી. જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણેલી, તટસ્થ અણુ છે એટલે જે એના સૈદ્ધાંતિક ઇલેક્ટ્રોન આવશે એટલા જ આવશે, એક વધારે પણ નહીં આવે અને ઓછો પણ નહીં આવે. પછી પરમાણુ દળાંક ક્યાંય આપેલો નથી, એટલે જેટલું તમે એઝ્યુમ કરો છો એ જ તમારે એઝ્યુમ કરીને આ રીતે જવાનું. તો એમાં ઇલેક્ટ્રોન ન્યુટ્રોન કે પ્રોટોનની ઇલેક્ટ્રોન સંખ્યામાં સૂત્ર પ્રમાણે જે આવશે કોઈ ફેરફાર થશે નહીં. તો આ જે બધું આપણે લીધેલું છે એનો છેલ્લે રાઈટ આખો જોશો તો એનું નિષ્કર્ષણ શું, તો દરેક જગ્યાએ તમે જોશો તો એમાંથી જે મેં બતાવેલું હતું એ એક ગણતરી આવશે મોલની, બીજી ગણતરી આવશે એ દળ આવશે, ત્રીજી ગણતરી આવશે એ વિવિધ પરિસ્થિતિની અંદર કદ, ચોથી ગણતરી જે આવશે એ જે તે ઘટક હોય તેની સંખ્યા એવોગેડ્રોના આધારે. જો આપેલો ઘટક દ્રાવણમાં દ્રાવ્ય કરેલો હશે તો આવશે તેની સાંદ્રતા. સાંદ્રતાને પણ સ્ટોક્યોમેટ્રીની અંદર
રાઈટ આવી રીતે સમજાવી શકાય છે. પછી આ જ વસ્તુ જે છે એને કઠિન બનાવવા માટે રાઈટ એની ટકા શુદ્ધતા આપેલી હશે કે આટલા ટકા શુદ્ધ હોય તો એમાં પદાર્થ કેટલો હોય. ઓકે, હવે આ જે આપણે ચર્ચા કરી એ કેટલી અલગ અલગ રીતે પૂછી શકાય. તો એમાંથી એક જે આવશે આપેલા પદાર્થની અણુના સંદર્ભમાં, આપેલા પદાર્થના પરમાણુની સંદર્ભમાં, આપેલા પદાર્થની આયનોના સંદર્ભમાં, આપેલા પદાર્થના ઘટક કણો પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનના સંદર્ભમાં. સામાન્ય રીતે દળ તમે ચેક કરશો તો આ 4 પ્રકારના અણુ, પરમાણુ, આયનો અને પ્રોટોન, ઇલેક્ટ્રોનની સંખ્યા 4 ગણતરીઓ મુખ્યત્વે પૂછાતી હોય છે. જ્યારે એને કઠિન બનાવવાનું હોય છે ત્યારે ખાસ કરીને આમાંથી આવે છે. અરે પછી આના પછીની પણ ફરી પાછો પદાર્થનું આવશે, એક પદાર્થમાંથી અન્ય પદાર્થની સાથે સરખામણી. આ જે હતું દરેક ગણતરીઓ હતી કોઈ મેં એક જ પદાર્થને એઝ્યુમ કરીને લીધેલી છે. પછી રાઈટ આ જે પદાર્થ આપેલો હોય અન્ય સાથે પણ સરખાવી અને આવી બધી ગણતરીઓ થતી હોય. તો રાસાયણિક ગણતરીની અંદર તો આ સ્ટોક્યોમેટ્રીની અંદર તમારે જે ધ્યાનમાં રાખવાનું છે એ આટલી જ બાબતો છે. અણુના મોલ કેટલા, અણુનું દળ કેટલું, અણુનું કદ કેટલું, અણુની સંખ્યા કેટલી, એની સાંદ્રતા કેટલી, શુદ્ધતા આપેલી તો આવે, પરમાણુના મોલ કેટલા, આ કેટલા. તો આવી રીતે તમે કોમ્બિનેશન કરવા જશો તો અનેક MCQ તમને મળી શકશે. દરેક વખતે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે સહેલો પ્રશ્ન હશે તો જેટલી તમે સહેજતાથી એનો પ્રશ્ન લઈ જશો કે આ ખૂબ સહેલો છે, નહીં ત્યાં તમને કોઈ નાનો એવો મૂકેલો હશે કે જ્યાંથી તમે કન્ફ્યુઝ થશેલો. તો મારું એક સજેશન એવું છે કે જે તમે પ્રશ્ન વાંચો એ પ્રશ્ન ખૂબ બારીકાઈથી વાંચો, ખૂબ બારીકાઈથી વાંચો. સરળ પ્રશ્ન હશે ત્યારે તેના ક્વેશ્ચનમાં તમને ગડબડ કરેલી હશે. પછી 4 ઓપ્શન છે એને પણ ખૂબ બારીકાઈથી વાંચો. સરળ પ્રશ્ન હોય ત્યારે સીધું ABCD વાંચી અને ટીક કરી દેતા એવું ક્યારે પણ નહીં કરો. કરેલું હોય તો ફરી પાછું તમે જ્યારે સર્કલ ભરો ત્યારે પણ વેરીફાઈ કરો કે આ પ્રશ્ન મેં ઝડપથી સોલ્વ કરેલો છે સાચો છે કે નહીં. બની શકશે એવું કે તમારી ઉતાવળને કારણે એક આખો MCQ ખોટો પડશે અને પરિણામે તેના ભોગરૂપે તમારે 5 માર્ક ગુમાવવાના આવશે. 4 for attempt અને 1 એઝ પેનલ્ટી. તો સરળ પ્રશ્ન હોય ત્યારે ધ્યાન રાખી લો. કઠિન પ્રશ્ન હોય તો જ્યારે વિદ્યાર્થી આમ ખૂબ ચોકસાઈથી જોતો હોય છે, સરળ પ્રશ્ન હોય છે એ લાઇટલી જોતો હોય છે. અને મોટાભાગે આપણે વિદ્યાર્થીને પૂછીએ છીએ ત્યારે એવી ખબર પડે છે કે મારા 8 પ્રશ્નો ખોટા ગયા, એમાંથી 6 સરળ હતા અને 2 જ ભારે પ્રશ્નો હતા કે જેમાં મારે ભૂલ પડેલી હતી. અથવા તો બરાબર છે ખોટી ઝડપથી મેં એનાલિસિસ ના કરી શકો ને એને કારણે આવું બનેલું છે. તો આના પછીના એપિસોડની અંદર એક પદાર્થનું અન્ય પદાર્થ સાથે રાસાયણિક સમીકરણના સંદર્ભમાં આગળ ચર્ચા કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સ્ટોક્યોમેટ્રીની રાસાયણિક ગણતરીઓની પાયાની સંકલ્પનાઓ અને સિદ્ધાંતો હતો એનો પ્રાથમિક અભ્યાસ કર્યો. આ અભ્યાસ અંગેની ડિટેલ માહિતી છે આના પછીના એપિસોડમાં જરૂર અમે ડિટેલમાં લઈશું. આભાર સાથે થેન્ક યુ. બાય સાહેબ.